સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે, ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 29 નવેમ્બરના રોજ કરવામાં આવી રહી છે। મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી જ કરવામાં આવી છે। સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન શરૂ કરાયું છે। ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરાઈ છે। કોમનવેલ્થ ગેમ્સની જે યજમાની મળી રહી છે એને લઈને રોડ ખુલ્લો કરાશે અને વહેલી સવારથી જ મકાનો તોડવાનું શરૂ કર્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું છે। વહેલી સવારથી જ મકાન તોડવાનું શરૂ કર્યું છે। મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન હાથ ધરાયું છે। વધુ ઘટના પર અપડેટ્સ માટે સંવાદદાતા સ્મિત જોડાઈ રહ્યા છે। સ્મિત, જે ડિમોલિશન કાર્યવાહી સવારથી હાથ ધરાઈ છે, ઘટનાને લઈને વધુ શું વિગતો છે? જી, અમદાવાદમાં જે કોમનવેલ્થ ગેમ્સની જે યજમાની મળી છે ત્યારબાદથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। જે પણ અત્યારે જે ગેરકાયદેસર જે મકાનો હોય છે, જે ટીપી આજે મોટેરા જે વિસ્તાર છે તેને જે બળદેવનગર જે વિસ્તાર આવેલો છે ત્યાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના જેટલા પણ વિસ્તારો છે તેની આજુબાજુમાં જે ગેરકાયદેસર મકાનો હોય, જે ટીપી પડવાના હોય, જે ડેવલપમેન્ટ માટે જે પણ જે કરવું પડશે તે મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા તૈયાર છે। બળદેવનગરના જે રહેવાસીઓ હતા, જે રહેણાંક વિસ્તારમાં જે રહેતા હતા, તે લોકોએ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી કે અમને માંગણી પણ એવી કરવામાં આવી હતી કે અમને એક રૂમ અને એક રસોડું એવું નહીં પરંતુ 2 BHK મકાન આપવામાં આવે। એ માંગણી પ્રમાણે હાઈકોર્ટે તે અરજીને નકારી હતી। ત્યારબાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાછળ તમે જો દ્રશ્યો જોશો તો તે દ્રશ્યોને લઈને અત્યારે 2 GCB અને 3 મશીનો સાથે અત્યારે જે 15 મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે। તે 15 મકાનોને લઈને અત્યારે જે બીજા હજુ સાંજ સુધીમાં બીજા 29 મકાનો તોડી પાડવામાં આવશે। જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાઈવ દ્રશ્યો છે અને અત્યારે જે બળદેવનગર વિસ્તારમાં હજી પણ બીજી ટીપી જે રોડ પડવાનો છે, ત્યારબાદ પણ બીજા હજુ સાંજ સુધીમાં 29 મકાનો તોડી પાડવામાં આવશે। ત્યારબાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશને જે અરજી કરી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હાઈકોર્ટમાં અરજીના જે પુરાવા રાખવામાં આવ્યા હતા કે આ મકાનો જે ગેરકાયદેસર છે તેને તોડી પાડવા માટે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ જે યજમાની જે ગુજરાતને મળી છે અને ત્યારબાદથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। જી સ્મિત, અત્યાર સુધી અમદાવાદમાં કઈ જગ્યાએ જે ડિમોલિશન છે એમસી દ્વારા હાથ ધરાયું છે અને એમસી દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે? તો જે રહેણાંક વિસ્તારના જે મકાનો હતા ત્યારબાદ તે મકાનો જે તોડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જો વાત કરીએ તો 2 GCB અને 3 જે મશીનો છે તેને પણ અહીંયા રાખવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હું કેમેરામેનને કહીશ કે પાછળ દ્રશ્યો બતાવવામાં આવે કે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે જે પોલીસ પણ અત્યારે હાજર છે। જે રીતના તમે જે દ્રશ્યો જોશો તે બળદેવનગર વિસ્તારના છે। અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ અત્યારે હાજર છે અને ત્યારબાદથી લઈને પોલીસ પણ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવી છે। ટ્રક, ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે હાજર છે, કારણ કે જે રીતના બળદેવનગરના વિસ્તારોએ માંગણી કરી હતી કે જે રીતના બળદેવનગર વિસ્તારના જે રહેણાંક વિસ્તારના જે નાગરિકો હતા તેમને માંગણી કરી હતી કે 1 BHK નહીં અમને 2 BHK આપવામાં આવે। તે જે અરજી જે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી તે હાઈકોર્ટની જે અરજી છે હાઈકોર્ટે નકારી હતી, કારણ કે જે 1 BHK હતું જેટલું જેને વળતર મળવું જોઈતું હતું તેટલું જ હાઈકોર્ટે કહ્યું હતું અને તે નાગરિકો જે રહેતા હતા રહેણાંક વિસ્તારના તેઓને અરજી ફગાવી દીધી હતી। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશનની જે કાર્યવાહી શરૂ કરી છે, વહેલી સવારથી જ ટીપી રોડને ખુલ્લો મૂકવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાઈ છે। પહેલાં ચંડોળા તળાવ, બાદમાં ઈસનપુર અને હવે જે મોદી સ્ટેડિયમની બાજુમાં જે રીતે
ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો કોમનવેલ્થની યજમાની બાદ રોડને ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરાઈ છે. વહેલી સવારથી જ મકાનો તોડવાનું શરૂ કરાયું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે જોરશોરથી જે કાર્યવાહી છે એ શરૂ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મકાનો તોડવાનું શરૂ થયું છે. મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન હાથ ધરાયું છે. ટીપી રોડને ખુલ્લો કરવાની આ કામગીરી શરૂ કરાઈ હતી.